નમસ્કાર, ગુજરાત એટ 7 માં હું ધવલ પટેલ આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ વાઇબ્રન્ટ સેમિનારમાં ભાગ લીધો હતો। આજે સેમિકન્ડક્ટરનો એમઓયુ કરવામાં આવ્યો હતો। પીએમ નરેન્દ્ર મોદી દેશની જરૂરત મુજબ ઇન્ડસ્ટ્રીને દેશમાં લઈ આવે છે। ફાઉન્ડેશન ઇન્ડસ્ટ્રી તમામ વસ્તુઓ સેમિકન્ડક્ટરનો ઉપયોગ થાય છે। પ્રથમ પ્લાન્ટ ગુજરાતમાં ત્યારે તેનો નખાયો છે। સેમિટેજ જે સૌથી મહત્વનું પરિબળ છે, તેમજ ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા। સેમિનેટ દ્વારા માઇક્રોનની બાજુમાં જ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે। अमृतकाल के इस महत्वपूर्ण वाइब्रेंट गुजरात समिट में आज सेमीकंडक्टर का एक बहुत ही इम्पोर्टेंट, बहुत ही महत्वपूर्ण एमओयू साइनिंग का फंक्शन हुआ और टेक्निकल सेमिनार लगातार चल रहा है। उसके बारे में मैं पहले आपको जानकारी दूंगा। आप सब जानते हैं कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी एक एक करके जो देश की ज़रूरतों के हिसाब से जो इंडस्ट्रीज़ हैं उनको देश में लेके आ रहे हैं और आगे बढ़ा रहे हैं। उसमें से सेमीकंडक्टर इंडस्ट्री एक ऐसी इंडस्ट्री जो कि फाउंडेशनल इंडस्ट्री है, यानी कि सेमीकंडक्टर बनाते हैं तो उससे और भी कई चीज़ें बन सकती है। વાઇબ્રન્ટ સમિટના બીજા દિવસે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ પર સેમિનાર યોજવામાં આવ્યો હતો। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। હરાજીમાં 24 મિલિયન ટન સ્ટીલ પ્લાન્ટનો એગ્રીમેન્ટ થયો છે। તેમજ વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ પ્રયાસથી અમેરિકામાં 90 દિવસની માઇક્રોનની ઓફિસ બનાવવાનું શરૂ થયું છે। 2024માં પ્રથમ વખત માઇક્રોનની ચીપ ગુજરાતમાં બનશે અને 2026માં બિલીમોરાથી સુરત બુલેટ ટ્રેન શરૂ થશે। સેમિકન્ડક્ટરની પોલિસીની જાહેરાત કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जो विजन है, मुंबई से अहमदाबाद को बुलेट ट्रेन से जोड़ के एक देश में नई मिसाल कायम करने का, ये आपके सहयोग के कारण ही आज इतना संभव हो पाया है कि 270 किलोमीटर 270 किलोमीटर काम प्रैक्टिकली कंप्लीट हो गया है और 2026 में पहली बुलेट सूरत से बिलीमोरा के बीच में चलने की पूरी तैयारी। वडाप्रधान श्री नरेंद्रभाई मोदीના નેતૃત્વમાં ભારત સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ માટે વિશ્વને એક મજબૂત સપ્લાય ચેન પૂરી પાડવા સજ્જ છે। સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતને ફ્યુચર રેડી બનાવવા 22માં સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી છે। સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય ગુજરાત છે। આ પોલિસી હેઠળ માઇક્રોન અને સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ₹22,500 કરોડના રોકાણ સાથે નિર્માણ કાર્ય શરૂ કર્યું છે અને સેમિકન્ડક્ટર સેક્ટરને પ્રોત્સાહિત પ્રમોટ કરવાના અમારા કમિટમેન્ટ માટે કટિબદ્ધ છીએ। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટી 2024 અંતર્ગત કરોડોના એમઓયુ કરવામાં આવ્યા છે। જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રમતગમત ક્ષેત્રમાં 151 કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે અને આ એમઓયુ ઇન્ડ્સ યુનિવર્સિટી સાથે કરવામાં આવ્યા છે અને તેના કારણે રમતગમત ક્ષેત્રે એક સારું પ્લેટફોર્મ યુવાનોને મળશે અને સ્પોર્ટ્સમાં પણ યુવાનોને કરિયર બનાવવાની તક મળશે, જેમાં 7,000 જેટલી નવી રોજગારી મળશે। સાથે જ સુરત શહેરને દેશનું સૌથી સ્વચ્છ શહેર એવોર્ડ મળ્યો છે। સ્વચ્છતા ક્ષેત્ર 2023 અંતર્ગત એવોર્ડની જાહેરાત કરાઈ છે અને તમામ સફાઈ કર્મીઓને સાથે જ તમામ સુરતીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે। ગાંધીનગર વાઇબ્રન્ટમાં ટ્રાફિકને લઈને આઈપીએસ અને એસપી દ્વારા પાયલોટ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે। વીઆઈપી મૂવમેન્ટ સમયે કોઈ સમસ્યા ન થાય તે માટે આરએફઆઈડી સિસ્ટમ દ્વારા પાર્કિંગનું મેનેજમેન્ટ કરાયું છે। 200 વીઆઈપી કારોનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે। જે ઘટનાઓ છે, મોટી જે ઇવેન્ટ હોય છે, જેની અંદર સૌથી મહત્વની સમસ્યા અને જે તકલીફ જે હોય છે તે હોય છે ટ્રાફિક અને પાર્કિંગની। પરંતુ ગુજરાતની વચ્ચે એક મહત્વપૂર્ણ જે કામગીરી કરી છે અને આ કામગીરી છે વાઇબ્રન્ટની અંદર કરી છે। વાઇબ્રન્ટની અંદર જે કારને લઈને જે ખાસ સુવિધાઓ અત્યારે આપ ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો તે પ્રમાણેની જે આખું સોફ્ટવેર જે છે તે ડેવલપ કર્યો અને સાથે સાથે આરએફઆઈડી નો ઉપયોગ પણ કર્યો છે અને આ ઉપયોગથી જે ગુજરાત પોલીસ છે અને ખાસ ગાંધીનગર
પોલીસે તેને કેટલો ફાયદો થયો, કારણ કે ઘણા બધા વીઆઈપી મુવમેન્ટ હતી. જે નવા આઈપીએસ છે વિવેક ભેડા આપણી સાથે છે. સર, જે પ્રમાણે RFID નો ઉપયોગ અને સાથે સોફ્ટવેરનો મર્જિંગ કરીને સોફ્ટવેર બનાવ્યો, એટલા વીઆઈપી આવે છે, કેટલો પ્રકારે કેવી રીતે કામગીરી અને કેટલો ફાયદો? નમસ્તે. અત્યારે જ્યારે મોટા ઇવેન્ટ થતા હોય છે વાઇબ્રન્ટ ગુજરાત કે એ ટાઈપના, તો ત્યારે રિસ્પેક્ટેડ આઈજી સર અને રિસ્પેક્ટેડ એસપી સરનું મેટિક્યુલસલી પ્લાનિંગ થતું હોય છે, નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવેલું હોય છે. તો આપણે એવી પ્રયત્ન કરીએ કે થોડું બી જેટલું બી વસ્તુ સ્મૂથ બને કે થોડી બી એફિશિયન્ટ બને તેના માટે પ્રયત્ન કરવાનો આપણો બી પ્રયત્ન રહેતો હોય છે. તો એવી જ એક વસ્તુ અમે લાવ્યા છે કે RFID બેઝડ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ અને વેઇટિંગ મેનેજમેન્ટ સિસ્ટમ. તો અમે કઈ રીતે કરેલું છે કે જનરલી કોઈ બી ગાડી હોય તે પાર્કિંગમાંથી જેવી પણ નીકળે એ સાથે જ એમનું એના પર RFID જે ટેગ લગાવેલો હોય છે એનાથી એમનું સ્કેન થઈ જાય, અને સાથે સાથે અમે એમને અમારા સોફ્ટવેર સાથે કનેક્ટ કરેલું છે. તે સોફ્ટવેરમાં અમે ડિસ્પ્લે રાખેલી છે કે અલગ અલગ જગ્યાએ સોફ્ટવેર બેઝ ડિસ્પ્લે રાખેલી છે, તો ત્યાં એમનું નામ ડિસ્પ્લે થઈ જાય કે ખબર પડી જાય કે માનો કે એ માણસ આવી ગયેલા છે તેમનું નામ આવે, એની પાછળ જેવી બીજી બી ગાડી આવે છે B તો એમનું નામ એની પાછળ આવે, પછી C D E F એ રીતે બધા 1 to E જેટલા નામ થતા જાય. અને જેવી એ ગાડી નામ ડિસ્પ્લે થાય એટલે એ માણસને ખબર પડી જાય કે એમની ગાડી આવી ગઈ છે, એટલે એ માણસ એ ગેટ તરફ જવા માટે પ્રયાણ શરૂ કરે. જતા રહે અને 1 મિનિટ જેટલો સમય લાગે અને 1 મિનિટમાં ગાડી આવી જાય એટલે તરત એને વેઇટિંગ કઈ કરવી ના પડે અને કોઈ ભીડ બી એકત્રિત ના થાય અને લોકો જતા રહે સ્મૂથ રીતે. એવી જ રીતે બીજી RFID લગાવેલી છે થોડી આગળ, ગેટથી થોડી આગળ, એટલે જેવી એ ગાડી ત્યાંથી બહાર નીકળી જાય એની સાથે જ એમનું નામ તે લિસ્ટમાંથી પણ નીકળી જાય. તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો કે અત્યારે 2 નામ છે ખાલી. તો એવી રીતે નામ નીકળતા જાય અને નવા નામ એડ થતા જાય. એટલે તમારે જેટલા 10 થી 12 માણસ જેની ગાડી આવેલી છે આવવાની છે એ લોકોને જ ગેટ તરફ જવું પડે. એનાથી 2 આપણા પર્પઝ સોલ્વ થાય, તો ભીડ બી એકત્રિત ના થાય અને વેઇટિંગ ટાઈમ પણ ઓછો થઈ જાય. તો સરના ગાઈડન્સ નીચે અમે એવી રીતે પ્રયત્ન કરેલો છે થોડો. અને કાલે વાઇબ્રન્ટ ગુજરાતની આજે ફર્સ્ટ ડે હતો કે જ્યારે ઘણા બધા ડિગ્નેટરીઝ આવેલા હતા, તેના પર અમે ઇમ્પ્લિમેન્ટ પણ કર્યું પ્રોજેક્ટ અને ખૂબ સફળતા મળી અને બધું સ્મૂથ રીતે બધું મેનેજમેન્ટ પણ થઈ ગયું અને કોઈને વેઇટિંગ પણ ના કરવું પડ્યું અને બહુ સારી રીતે ઇવેન્ટ પણ સચવાઈ ગયું. હા સર, સુરક્ષાની સાથે સુચારું આયોજન અને સાથે સાથે યુવા અને ટેકનોલોજીનો સમન્વયનો લાભ પોલીસને મળી રહ્યો છે. આજે પાયલોટ પ્રોજેક્ટ છે, આગામી દિવસોમાં કાર્યક્રમ, આને ફાયદો કેટલો છે આપણે? आने पायलट प्रोजेक्ट जैसे मैंने कहा था, आप भी कह रहे थे युवान અને ટેકનોલોજી, ये लोग अभी ट्रेनिंग पूरा करके आए एंड वाइब्रન્ટ પછી એની પોસ્ટિંગ મળશે. લગભગ 15 દિવસ ડીજી સર તરફથી અને હોમ મિનિસ્ટર સર તરફથી સૂચના ये હતી કે એને વાઇબ્રન્ટમાં સરળ રીતે इस्तेमाल करो. तो इनको अलग अलग प्रोजेक्ट्स दी गई थी. આમાં એક પ્રોજેક્ટ ही RFID ની પ્રોજેક્ટ હતી. તો પાયલટ પ્રોજેક્ટ इस वाइब्रન્ટ में फक्त वीवीआईपी व्हीकल मूवमेंट માટે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલ છે. નેક્સ્ટ વાઇબ્રન્ટથી નેક્સ્ટ વાઇબ્રન્ટ અને મોટા બંદોબસ્તમાં વિચારીએ કે બધા ગાડી ઉપર ये हम पायलट अभी पायलट प्रोजेक्ट सक्सेसफुल हो तो यूज कर सकते हैं, ये प्लान है. એટલે કે સાથે સાથે જે પ્રમાણે વાઇબ્રન્ટ ની જે ઇવેન્ટ અને સાથે સાથે વાઇબ્રન્ટ યુવા જે પોલીસ અધિકારીઓ છે તેના લીધે એક સુચારું આયોજન અને સાથે સાથે એક જે સુદૃઢ સુરક્ષા જે છે તમામ વીઆઈપીઓને મળી છે અને ટ્રાફિક વગરની જે સુવિધા છે તે તમામ જે આવતા વાઇબ્રન્ટના જે લોકો છે તેઓને મળી છે. કેમેરામેન સંજય મકવાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પરમિટ આપવાનું શરૂ થઈ ગયું છે, ત્યારે સરકારની જાહેરાત બાદ સત્તાવાર રીતે છૂટ આપવામાં આવી છે. જ્યારે સત્તાવાર રીતે 2 એકમોને છૂટ આપવામાં આવી છે. 2 સ્થળોએ દારૂની પરમિટ આપવામાં આવી છે, ત્યારે 2 હોટલોને દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવી છે, જેમાં હોટલ ગ્રાન્ડ મર્ક્યુરીને છૂટ આપવામાં આવી છે. તેમજ સાથે સાથે ગિફ્ટ સિટી ક્લબને પણ દારૂ પીરસવાની છૂટ આપવામાં આવી છે. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડ પ્રથમ વખત ગુજરાતમાં યોજાશે, ત્યારે આગામી 28 જાન્યુઆરીના રોજ ફિલ્મફેર એવોર્ડ યોજાશે. બોલિવૂડના ખ્યાતનામ કલાકારો ગાંધીનગર આવશે, ત્યારે અગાઉ ફિલ્મફેર એવોર્ડ મહાત્મા મંદિરમાં યોજાય તેવી ચર્ચા હતી, પરંતુ દારૂ મુક્તિના નિર્ણય બાદ ફિલ્મફેર એવોર્ડ સમારોહ ગિફ્ટ સિટીમાં યોજાયો છે. ફિલ્મફેર એવોર્ડ સમારોહના માધ્યમથી ગિફ્ટ સિટીનું સમગ્ર દેશ દુનિયામાં માર્કેટિંગ કરવામાં ગુજરાત ટુરિઝમનો પ્રયાસ છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સંસ્કૃતિ વચ્ચેના આદાન પ્રદાન વધુ સુદૃઢ અને સરળ બનાવવાની સાથે ફિલ્મ ઉદ્યોગનું ગુજરાતના રોકાણ સાથે હેતુ ફિલ્મફેર એવોર્ડ કરવામાં આવ્યો છે. મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજવામાં આવ્યો હતો. વડનગરમાં આજે સ્પોર્ટ્સ સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં કુલ 16 દેશોના 42 પતંગબાજ અને 6 રાજ્યોના 28 પતંગબાજોએ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લીધો હતો.
જેમાં વિદેશમાંથી બહેરીન, મલેશિયા, મોરક્કો, જાપાન, રશિયા જેવા દેશોના પતંગબાજો આવ્યા હતા. રાજ્યોમાંથી આવેલા પતંગબાજોએ વડનગરમાં આકાશમાં વિવિધ રંગોના પતંગ ઉડાવ્યા હતા. આ અનોખા વાતાવરણમાં પતંગબાજોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગરનો આ બીજો પતંગ મહોત્સવ છે અને આ સુવર્ણકાલનો પ્રથમ મહોત્સવ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે અહીંયા સૌ પતંગબાજો અને સાથે સાથે સ્થાનિક વડનગરના નાગરિકો, આજુબાજુના ગામમાંથી સૌ આવેલા યુવાનો યુવતીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પતંગ મહોત્સવનો લાભો માણી રહ્યા છે. વડોદરામાં ગોરવા પંચવટી નર્મદા કેનાલમાં પૂજાઓ પધરાવવા ગયેલ યુવકનું પગ લપસવાના કારણે મોત નીપજ્યું છે. અચાનક પગ લપસતા યુવક પાણીમાં વહેણમાં તણાયો હતો. પાણીનું વહેણ વધુ હોવાથી યુવક પોતાનો જીવ બચાવી ન શક્યો. તણાયેલા યુવકનો મૃતદેહ 5 કિલોમીટર દૂર શેરખી ખાતે મળી આવ્યો છે. મૃતકનું નામ કૃષ્ણશંકર દવે હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર મામલે તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિયોદર એપીએમસીના ચેરમેન ઈશ્વરભાઈ તરીકે અચાનક રાજીનામું દેતા ચકચાર મચ્યો છે. બાતમી આધારે રાજીનામાનું કારણ ચેરમેન અને ડિરેક્ટરો વચ્ચે તાલમેલ ન હોવાનું સામે આવ્યું છે. ચેરમેને રાજીનામું આપ્યાના થોડા દિવસો પહેલા એપીએમસીના ડિરેક્ટરોની બેઠક થઈ હતી. આ બેઠક ભાજપ પ્રદેશ આગેવાની જયંત કાવડિયા સાથે કરાઈ હતી. દિયોદર એપીએમસીના ચેરમેને રાજીનામું આપ્યું છે. એપીએમસી ચેરમેન ઈશ્વરભાઈએ આપ્યું રાજીનામું. વિયો તો આ લોક તો કરાવો યાર. વડોદરામાં દિલ્હી બોમ્બે ફ્રેટ કોરિડોર ઓવરબ્રિજ કામ ચાલી રહ્યું છે, જેમાં અનગઢના ખેડૂતો દ્વારા બ્રિજ કામ વળતર ન મળતા વિરોધ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટના ચુકાદા બાદ પણ R&B વળતર ચૂકવાઈ રહ્યું નથી, જેને લઈ ખેડૂતો દ્વારા 10 દિવસમાં વળતર નહીં મળે તો કોન્ટ્રાક્ટરોનો સામાન ઉઠાવી ફેંકી દેવાની ચીમકી આપવામાં આવી છે. વડોદરામાં ગોત્રી સેવાસી રોડ રેલ કોરલ બિલ્ડિંગની ઘટના સામે આવી છે. લક્ષ્મી વિનાયક પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર ડેડ બોડી મળવાની બાતમી મળી હતી, જ્યારે રેડ કોલર બિલ્ડિંગમાં મનીષ પટેલ નામના બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસ દ્વારા 13મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ મામલે હત્યા કે આત્મહત્યા તે અંગે પોલીસે ધમધમાટ મચાવી છે. પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ડેડ બોડી અંગે મેસેજ મળતાની સાથે પોલીસ અહીંયા પહોંચેલ તો ડેડ બોડી પહેલા તો અનઆઇડેન્ટિફાઈડ હતી, પણ પોકેટ બધું તપાસતા ખબર એનું નામ મનીષભાઈ પટેલ એવું નામ છે, સેવાસીના રહેવાસી છે. ઘરનો સંપર્ક કરતા ફેમિલી મેમ્બર્સ આવી ગયેલ છે અને ફેમિલી મેમ્બર્સનું કહેવાનું એવું છે કે 7 વાગે યોગા કરવા માટે ઘરેથી નીકળેલા હતા, ત્યારબાદનો આ બનાવ બનેલો હોવો જોઈએ. એ તો ભાઈ ફેમિલી મેમ્બર્સનો કોન્ટેક્ટ કરીશું કે આ જગ્યાએ આવવાનું કોઈ કારણ શું કે સીસીટીવી તપાસ. નડિયાદમાં વિધર્મી યુવાન દ્વારા સગીર વયની યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યાનો મામલો સામે આવ્યો છે. લગ્નની લાલચ આપી યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 4/2024થી આઈપીસી સેક્શન 376(2)N 376(3) અને પોક્સો એક્ટની કલમ 3, 4, 5 અને 6 અન્વયે રાજકોટ પશ્ચિમ રેલવે કર્મચારી યુનિયન દ્વારા રેલવે કમ્પાઉન્ડ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. પશ્ચિમ રેલવે કર્મચારી યુનિયન દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
જૂની માંગણીઓ અને જૂની પેન્શન સ્કીમને લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઓપીએસની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. સતત 3 દિવસથી ધરણા યોજવામાં આવી રહ્યા છે. આજે રેલવે કેમ્પસ ખાતે વિરોધ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઓલ્ડ પેન્શન સ્કીમની માંગણી સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમે અમારું જે 1 વર્ષથી જે ફોરમ બન્યું છે, જેમાં કેન્દ્ર સરકાર કર્મચારી અને રાજ્ય સરકાર કર્મચારી સતત 1 વર્ષથી અમે પ્રદર્શન કર્યા છીએ. અમારી એક જ ડિમાન્ડ છે કે અમારી 1/1/2004 પછીના જે કર્મચારી છે, જે એપોઇન્ટમેન્ટ થયા છે, એની જે પુરાની પેન્શન સ્કીમ છે એ બંધ કરી દીધી છે અને ન્યૂ પેન્શન સ્કીમ લાગુ કરી છે. અમારી એક જ ડિમાન્ડ છે, અમારી માંગ છે કે એનપીએસને રદ કરી અને પુરાની પેન્શન સ્કીમ ચાલુ કરવી. ખેડાના કપડવંજની બેંક ઓફ બરોડામાં એટીએમ તથા પાસબુક પ્રિન્ટર મશીન બંધ હાલતમાં પડેલ છે. ત્યારે મશીન બંધ હોવાથી મોટી સંખ્યામાં ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ બેંકમાં સિનિયર સિટીઝન માટે કોઈ અલગ વ્યવસ્થા નહીં હોવાથી તેઓ બેંક વ્યવહાર માટે પારિવારિક તકલીફોમાં મુકાયા છે. ગુજરાતની આપણી વિશ્વ પ્રખ્યાત એકમાત્ર બેંક ઓફ બરોડા અને સમગ્ર વિશ્વમાં ગુજરાતી બેંક તરીકે પ્રખ્યાત છે. એની આજે દુર્દશા જોઈ અને મને ભારે દુઃખ થયું છે. આ બેંકમાં પ્રિન્ટર પાસબુક કશું ચાલતું જ નથી, એટીએમ ચાલતું નથી અને બેંકના પ્રિવાઇસીના પ્રમાણમાં ખાતેદારોની સંખ્યા ખૂબ જ વધારે છે, એટલે ગ્રાહકોને સુવિધા મળતી નથી. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે કોઈ અલાયદી સુવિધા છે જ નહીં. હજી વરિષ્ઠ નાગરિકો આ અંગે અમે બ્રાન્ચ મેનેજર અને ડેપ્યુટી રિજનલ મેનેજરનો સંપર્ક સાધ્યો, પરંતુ તેઓ કંઈક પણ કહેવા માટે અસમર્થ છે. રંગીત કાકા, અહીં શું કરવા તમે આવ્યા છો? મશીન ચાલુ છે કે બંધ છે? મશીન બંધ. કેટલા ધક્કા ખાધા? ધક્કા 2-3 ખાધા. કયા ગામથી આવો છો? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે 22 જાન્યુઆરીના રોજ રામનવમી લોકોના નિઃશુલ્ક આપવાની જાહેરાત કરવામાં આવી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટના આજી ડેમ બાજુમાં આવેલ પર્યટન સ્થળ રામવનમાં નિઃશુલ્ક પ્રવેશ અપાશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અયોધ્યામાં 22મી જાન્યુઆરી જ્યારે ભગવાન શ્રી રામના મંદિરનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, આજે સમગ્ર દેશ રામમય જ્યારે થશે તેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે રામવન 22મી તારીખે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. ડે બાય ડે અલગ અલગ 22મી જાન્યુઆરી ભગવાન શ્રી રામના અયોધ્યા મંદિરના લોકાર્પણ પ્રસંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 18 થી 19 જાન્યુઆરી સુધીમાં અનેકવિધ કાર્યક્રમો અમે કરવા જઈ રહ્યા છીએ. તેના ભાગરૂપે આજે અમે જાહેરાત કરી છે કે રામવનની અંદર નિઃશુલ્ક પ્રવેશ રહેશે. સ્વચ્છ સર્વેક્ષણ 2023માં સુરતનો સ્વચ્છતામાં પ્રથમ વખત 7 સ્ટાર સાથે પ્રથમ ક્રમ મળ્યો છે. સુરત મનપા દ્વારા શહેરને સ્માર્ટ અને સ્વચ્છ બનાવવામાં ક્લીન સુરત મેસેજ સમગ્ર સુરતને મળ્યો છે. ત્યારે આ મુદ્દે CR પાટીલે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું છે કે સુરત મહાનગરપાલિકાએ કરેલી મહેનતનું ફળ સુરતને મળ્યું હતું. સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં દેશભરમાંથી સુરતને નંબર 1 રેન્ક પ્રાપ્ત થયો છે. દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઇન્દોર અને સુરત વચ્ચે સ્વચ્છતામાં કાંટાની ટક્કર જોવા મળી હતી, જેમાં સુરત અને ઇન્દોરને સંયુક્ત નંબર 1નો રેન્ક મળ્યો છે. એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ સાથે 100 સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આદરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે. ને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યું છે. એના માટે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખેડાના ડાકોર ઉમરેઠ રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. 2 કાર અને પિયાગો રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડાકોર રોડ પરના બિલેશ્વર મહાદેવ પાસે અકસ્માતની ઘટના બની હતી. ત્યારે પિયાગો રિક્ષામાં સવાર 5 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને 108 દ્વારા ડાકોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ટ્રિપલ અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
અમદાવાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમદાવાદના ફ્લાવર શોની તારીખ લંબાવવામાં આવી છે. જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, અમદાવાદના ફ્લાવર શોની તારીખ લંબાવવામાં આવી છે. અમદાવાદીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે 20 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શો. 5 દિવસ ફ્લાવર શોની તારીખ લંબાવાઈ છે. નાગરિકોના ઘસારાને ધ્યાનમાં લઈને ફ્લાવર શોની તારીખ લંબાવાઈ છે. 20 જાન્યુઆરી સુધી હવે ચાલશે ફ્લાવર શો. અમદાવાદીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. નાગરિકોના ઘસારાને ધ્યાનમાં લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 5 દિવસ સુધી ફ્લાવર શોની તારીખ લંબાવવામાં આવી છે. અમદાવાદીઓ માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. ફ્લાવર શોની તારીખ લંબાવવામાં આવી રહી છે. 20 જાન્યુઆરી સુધી ચાલશે હવે ફ્લાવર શો. નાગરિકોના ઘસારાને લઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 5 દિવસ વધુ ચાલશે ફ્લાવર શો. અમદાવાદીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ફ્લાવર શોની તારીખો લંબાવાઈ રહી છે. જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, હવે 20 જાન્યુઆરી સુધી અમદાવાદમાં ફ્લાવર શો ચાલશે. નાગરિકોના ઘસારાને લઈ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 5 દિવસ ફ્લાવર શોની તારીખ લંબાવાઈ છે. 20 જાન્યુઆરી સુધી હવે ફ્લાવર શો ચાલશે. અમદાવાદીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે, અમદાવાદ મેટ્રોનો ઉત્તરાયણના કારણે ટાઈમ બદલાયો છે. ઉત્તરાયણ હોવાના કારણે અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર થયો છે. તારીખ 14 અને 15 જાન્યુઆરીએ માટે મેટ્રોનો સમય બદલવામાં આવ્યો છે. ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને મેટ્રોનો સમય બદલવામાં આવ્યો છે. ત્યારે 6:30 થી રાતના 10 વાગ્યા સુધી મેટ્રો દોડાવવામાં આવશે. હવે દર 20 મિનિટના અંતરાલમાં મુસાફરોને મેટ્રો મળશે. ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રોનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 10-20 મિનિટના અંતરાલમાં મુસાફરોને મળશે મેટ્રો. તારીખ 14 અને 15 જાન્યુઆરી માટે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ બંને દિવસ સવારે 6:30 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી મેટ્રો દોડશે અને જેમાં મુસાફરોને 20 મિનિટના અંતરાલમાં જ મળી જશે મેટ્રો. જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે, ઉત્તરાયણને ધ્યાનમાં લઈ અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ખેડા જિલ્લાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ખેડા જિલ્લામાં 13 પીએસઆઈની આંતરિક બદલીના સમાચાર સામે આવ્યા છે. જે પ્રકારે સમાચાર મળ્યા છે, ખેડા જિલ્લાના 13 પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા અપાયા બદલીના આદેશો છે. ખેડા જિલ્લા પોલીસ દ્વારા બદલીના આદેશો અપાયા છે, જેમાં એલસીબી એસઓજી સાયબર ક્રાઇમ પીએસઆઈની કરાઈ રહી છે બદલી. એસબી દ્વારા પીએસઆઈ એસઓ તિવારીની મહુવા ખાતે બદલી કરવામાં આવી રહી છે. માતરના પીએસઆઈ કુલદીપ બારોટની પણ એસઓજીમાં બદલી કરવામાં આવી રહી છે. જે પ્રકારે બદલીઓના સમાચાર આવી રહ્યા છે, તેમાં એસબી દેસાઈની માતર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી રહી છે. લીવ રિઝર્વ પીએસઆઈ સંદીપ પટેલની એલસીબીમાં બદલી કરવામાં આવી રહી છે. અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 13 જેટલા પીએસઆઈની બદલી કરવામાં આવી રહી છે. ડભોઈથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ડભોઈમાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે, ડભોઈના ભીમપુરા કરનેટ સીમમાં ખાણ ખનીજે સપાટો બોલાવ્યો છે. ઓરસંગ નદીના પટમાં ચાલતું હતું ગેરકાયદેસર રેતીનું ખનન. આ જગ્યા પર સપાટો બોલાવવામાં આવ્યો છે. રેતી ભરેલ 3 ટ્રક, 1 જેસીબી મશીન ખનીજ વિભાગે જપ્ત કર્યા છે. દરોડા દરમિયાન કુલ 50 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. ખાણ ખનીજ વિભાગે જપ્ત કરેલા વાહનોને ડભોઈ પોલીસ સ્ટેશને જમા કરાવાયા છે. જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, ખાણ ખનીજની કાર્યવાહીને પગલે ભૂમાફિયાઓમાં ફડકાર મચી રહ્યો છે.
ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રીતે ખનન ચાલી રહ્યું હતું. ત્યાંથી 3 રેતી ભરેલા ટ્રક અને 1 જેસીબી મશીનને ખનિજ વિભાગે જપ્ત કર્યું છે. આ દરોડા દરમિયાન કુલ 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સમાચારમાં બસ હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.